તો ગાઈસ આ ગાયના મુખની અંદરથી આપણે પણ નીકળીએ, આપણે પણ ચેક કરીએ આપણે કેટલા પાપ કરેલા છે. જો પુણ્ય કરેલો હશે તો નીકળી જઈશું બારે. ચાલો ગાઈસ જઈએ અંદર. ના કે ઊભો હું ખાડું લે લેજે અમને કઈ લે. જો નો નીકળે તો ઊભો ખાડું લઈને હાથ નહીં 14 ઠપકારવાના હે. જો પૂજારી એવું કહે છે જો ન નીકળી શક્યા તો 7 ચપ્પલની જગ્યાએ 14 ચપ્પલ મારશે, મને એવું કહે છે. હાથ તો મારવાના છે પણ હાથ વધારાના તો પાપ ધોવા માં ચેક કરી લઈએ આપણા કેટલા પાપ છે ને કેટલા પુણ્ય છે. એક નેકી થઈ જાય. પૂજારી ઓલી બાજુ આ બાજુ સોનુ और आप देख रहे हैं सोनू द गुज्जू ट्रैवलर. તો ફરી એકવાર તમને લઈને આવી ગયો છું પંચાળ ધરતીની અંદર. તો ગાઈસ જે જગ્યાએ હું તમને લઈને આવી ગયો છું ત્યાં દ્રૌપદીનું સ્વયંવર થયું હતું અને પાંડવો અહીંયા આવ્યા હતા. અને અહીંયા જે જગ્યા તમને બતાવીશ હું કે જ્યાં અર્જુને પોતાના બાણ વડે માછલીની આંખ વીંધી હતી એ પણ જગ્યા હું તમને બતાવીશ. અને ઘણી બધી વસ્તુ અહીંયા જાણવા જેવી છે. એવું કહેવામાં આવે છે કે આ જૂનું 5000 વર્ષ જૂનું મંદિર છે. તો ચાલો ગાઈસ આ મંદિર જોઈએ અને અહીંયાના ઇતિહાસ વિશે થોડું ઘણું જાણીએ. તો ચાલો ગાઈસ. ગાઈસ અહીંયા 2 કુંડ છે. એક કુંડ છે બ્રહ્મકુંડ અને એક કુંડ છે શિવકુંડ. આ બંને કુંડની અંદર અત્યારે પાણી ભરેલું છે. જ્યારે અહીંયા મેળો હોય છે ત્યારે અહીંયા લોકો સ્નાન કરવા માટે અહીંયા આવે છે અને મેળાના ટાઈમમાં ઘણું બધું પબ્લિક આવે છે. તો ગાઈસ જે જગ્યા હું તમને બતાવવા માંગતો હતો એ જગ્યા આ છે. અહીંયા આ જે તમે જોવો છો અત્યારે એને તુલસી ક્યારો કહેવામાં આવે છે, પણ જે તે સમયે પાંડવો અહીંયા આવેલા હતા અને દ્રૌપદીનો સ્વયંવર થયો હતો એ સમયે અર્જુને આ જગ્યા પર આ સ્તંભ છે, આ સ્તંભની ઉપરથી અહીંયા માછલીની આંખ વીંધી હતી પોતાના બાણ વડેથી. તો આ એ જગ્યા છે, તમને બતાવું. તો ગાઈસ રાત્રિના સમયે જ્યારે આરતી થાય છે મંદિરની ત્યારે અહીંયા 108 દીવાનું ઓમ છે. એ 108 દીવા અહીંયા થાય છે મંદિરે રાત્રે જ્યારે આરતી થાય એ સમયે. મહાદેવે સૃષ્ટિનું સર્જન કરેલું છે એ તો સૌ લોકો જાણે છે, પણ મહાદેવની ત્રીજી આંખ જે ત્રિનેત્ર કહેવાય એ ક્યાંથી આવ્યું એ કોઈને ખબર નથી અત્યાર સુધીમાં. તો આ તરણેતર એક એવી જગ્યા છે જે આ મંદિર હું તમને બતાવું પાછળ. એ મંદિરે વિષ્ણુ ભગવાને પોતે એમની જમણી બાજુની આંખ કાઢી અને શિવલિંગની ઉપર ચડાવેલી હતી, કમળ સ્વરૂપે ચડાવેલી હતી. ત્યારથી શંકર ભગવાન ત્રિનેત્રેશ્વર કહેવાય છે અને આ જગ્યાનું આ ગામનું નામ ત્રિનેત્રેશ્વર હતું. અત્યારે હાલ તરણેતર તરીકે ઓળખાય છે. ફાઇનલી આપણે અત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરની અંદર જઈશું અને જોઈશું મહાદેવનું મંદિર કેવું છે. તો ચાલો ગાઈસ. તો ગાઈસ સરસ મજાનું મંદિર છે મહાદેવનું. અંદર મહાદેવની શિવલિંગ છે. શિવલિંગ ત્રિનેત્રેશ્વર શિવલિંગ કહેવાય છે. અને પંચમુખી મહાદેવ પણ કહેવામાં આવે છે, કેમ કે પંચમુખી મહાદેવનું પણ અહીંયા સ્થાનક છે. તો ગાઈસ તમને બતાવું, સરસ મજાની મૂર્તિ છે. જળાભિષેક પણ થાય છે મહાદેવની શિવલિંગની ઉપર. તો ગાઈસ તરણેતરની અંદર જે ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે તેના પૂજારી સાથે આપણે થોડી ઘણી વાતચીત કરીશું. પંકજગીરી એમનું નામ છે. પંકજગીરી બાપુ, આપણે આ મંદિર કેટલા ટાઈમથી હશે? આ મંદિર જૂનું છે 5,500 પહેલાનું. 5,500. દ્રૌપદીનો સ્વયંવર હતો. ખુશી કરો છે દ્રૌપદીનો સ્વયંવર અર્જુન માછલીની આ ઠીંડી થાય. બરાબર. દ્રૌપદી અર્જુન મેળા લગ્ન થયા. 5,530 નો ઉત્સવ પેલા જૂનું 5,500 પાંડવ વખત ઘણું જૂનું મંદિર છે. અને આપણે મેળા અર્જુને મછવેર અહીંયા કર્યો હતો.
મછલીની જે આંખ વીંધી હતી ને માછલીની આ જે જગ્યાએ આંખ વીંધી તુલસી હતી. ક્યારો સામે રહ્યો ને એ જગ્યાએ થંભ ફોડી બરાબર. એની ઉપર મછલી અને હતી. આપણે એની મેળો આંખ મેળો કયા મહિનામાં થાય છે? મેળો ભરાય ભાદરવા મહિનામાં ઋષિ ભાદરવા પાંચમનો. ઋષિ એટલે પાંચમ. ઋષિ પાંચમ એટલે ઋષિઓનો મેળો હતો. આ ઋષિઓનો દેવલોક મેળો. મેળો. બરાબર. ઋષિ પાંચમનો એવું મેળો. કહેવાય છે કે ઋષિઓનો મેળો છે એટલે ઋષિ પાંચમના દિવસે મેળાનું અહીંયા આયોજન હોય છે અને ઘણી બધી પબ્લિકો બહારથી આવે છે, વિદેશથી પણ ઘણા બધા લોકો અહીંયા આવે છે મેળો માનવા માટે. એટલે મેળાનું માધ્યમ એ છે કે ઋષિ પાંચમના ગંગાજી આવે અહીંયા. એટલે આજુબાજુ લોકો બાજુબાજુના ગામના લોકો દૂર દૂરથી નાહવા માટે અહીંયા ગંગા સ્નાન કરવા માટે ઋષિ પોતાના પાંચમનો એવું કહેવાય છે કે પોતાના પાપ ધોવા માટે અહીંયા આવે. એટલે ઋષિ પાંચમના ગંગાજી આવે. એટલે પરંપરાથી ઋષિ પાંચમનો મેળો ભરે. એટલે ઋષિઓનો મેળો હતો. અત્યારે ભાતીકાળ પબ્લિક નો મેળો અહીંયા થઈ ગયો. સ્વયં ગંગાજી કુંડની અંદર બિરાજમાન છે. તો એવું કહેવાય છે કે ગંગાની અંદર સ્નાન કરવાથી પોતાના પાપ ધોવાઈ જાય છે. એટલે ઋષિ પાંચમના દિવસે પોતે ગંગાજી અહીંયા કુંડમાં આવે છે અને જે પણ લોકો અહીંયા ગંગાની અંદર સ્નાન કરે છે એના પાપ ધોવાઈ જાય છે એવું કહેવામાં આવે છે. પુરાણી 5,500 પહેલાની ભગવાન વિષ્ણુ 1,000 કમળની પૂજા કરતા. બરાબર. 1,008 કમળની પૂજા કરીને પછી ભગવાન વિષ્ણુ જમતા. ભગવાન વિષ્ણુ નહીં હતો. એમની વિષ્ણુ ભગવાનને અભિમાન આવી ગયું. પૃથ્વીમાં સંસારમાં મારા દેવો છે, શિવમાં ભગવાન. શિવજીએ પરીક્ષા લીધા. એક કમળ અસદ્ર કરી નાખ્યું, સુકાઈ ગયું. એક હજારની 7 જ કમળ છે ત્યાં સુધી પૂજા પૂર્ણ થાય નહીં. ઉભા થતો જેટલા વર્ષનું ફળ તેનું ભંગ થતું હતું વિષ્ણુ ભગવાન. પછી બધા ઋષિ મુનિને ભેગા કર્યા. પછી કપિલ ઋષિ મુનિ કીધું તમારી જમણી હાથ ચડાવો કમળને લઈને. તો એનું જમણો નેત્ર કાઢીને શિવલિંગ માથે અર્પણ કર્યું. શિવ પ્રસન્ન થયા. ભગવાન વિષ્ણુને સુદર્શન ચક્ર ભેટે ત્યાં શિવ કપારા રહ્યું. તે નેત્રેશ્વર મહાદેવ ત્યાંથી પડી. એવું છે. હા બાબુ, એવું કહેવામાં આવે છે કે અહીંયા પિતૃનું કાર્ય કરવામાં આવે છે. તો પિતૃનું કાર્ય મહિમા એ છે કે રામચંદ્ર ભગવાનના પિતાજી દશરથ રાજાને 7 વાગ્યા પિતૃનું કાર્ય હતું. એમાં 53 વિધિ થાય છે. બરાબર. પછી એ રામચંદ્ર ભગવાનને બ્રહ્મત્યાનો પાપ લાગ્યો હતો એનું નિવારણ અહીં રાવણને માનો તો રાવણને માતા બ્રહ્મત્યાનો પાપ લાગે ને છે. રામચંદ્ર ભગવાનના કુંડમાં સ્નાન કરી શિવ પૂજા કરી આ પથ્થરની પાપની બારીમાંથી જતા ને રામના અડધા પાપ અહીંયા ધોવાના. અને જે પણ માણસો મોક્ષ પામીને પછી એની અસ્થિઓ અહીંયા લાવવા માટે કુંડમાં પધરાવે. મહિમા છે. ગંગાજી અને રામચંદ્ર ભગવાન દશરથ રાજાના પિતાજીના અહીંયા પિંડાની દશરથ રાજા. જેવું કહેવાય છે કે મોક્ષ પામ્યા પછી તમારી જે પણ ફેમિલી મેમ્બરની અસ્થિઓ છે એ આ કુંડમાં પધરાવવામાં આવે છે. તો અહીંયાથી મોક્ષ મળે છે આ મંદિર આ કુંડમાંથી. એક શિવ કુંડ છે અને એક બ્રહ્મકુંડ છે. 2 કુંડ છે અહીંયા. એટલે પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ થયો એટલે સમૂહ પાડ્યો તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કુંભ ગયો. પછી 4 ધામની યાત્રા કરીને આવવું પડે નકર યાત્રા પૂર્ણ થાય નહીં. બરાબર. 4 ધામની યાત્રા કરીને પછી અહીંયા આવવું પડે યાત્રા પૂર્ણ ના થાય. તો ગાઈસ અત્યારે આવી ગયો છું ત્રણેતરના મંદિરે અને ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે પાછળ અને આટલા બધા સબસ્ક્રાઇબર આપણને મળી ગયા છે. તો બોલો ત્રિનેત્રેશ્વર મહાદેવની જય, બોલો હર હર મહાદેવ. મંદિરની પાછળ એક અદ્ભુત જગ્યા છે. પાછળ એક અનોખી જગ્યા છે જેને કહેવાય છે કે ગાયનું મુખ કહેવાય છે, ગાયનું મોઢું કહેવામાં આવે છે. આ ગાયનું મોઢું અહીંયા છે. શિવલિંગની ઉપર જે જળાભિષેક થાય છે એનું પાણી અહીંયાથી સતત ગાયના મુખની અંદરથી નીકળે છે અને એ પાણી સીધું આ કુંડમાં જાય છે. અને એવું કહેવાય છે કે આ પાપ અને પુણ્ય માટેની એક આ જગ્યા છે, ગાયનું મુખ છે. જે આની અંદરથી નીકળી જાય છે એના પાપ ધોવાઈ જાય છે અને જે વચ્ચે સલવાઈ જાય છે એના માટે પૂજારી 7 વખત ચપ્પલ મારે તો એ નીકળી જાય છે. એવી માન્યતા અહીંયાની છે. તો ગાઈસ એક ભાઈ છે જગદીશભાઈ કરીને છે, એ પોતાની પુણ્ય અને પોતાના પાપ ચેક કરવા માટે આની અંદરથી જાય છે. તો જોઈએ બહાર નીકળી શકે છે કે નથી નીકળી શકતા, આપણે જોઈએ. જો સલવાઈ જાય છે તો આપણે એમને 7 ચપ્પલ મારીશું. આ બાજુ એક વાર લઈ એલા જગદીશભાઈ તો નીકળી ગયા બહાર. એમના કોઈ પાપ નથી કરેલા અત્યાર સુધીમાં, પુણ્ય કરેલા છે એટલે એના મુખથી અંદરથી બહાર નીકળી ગયા છે. જગદીશભાઈ કરેલા કોઈ દિવસ પાપ તમે કે નથી કર્યા? જો ખોટું ન બોલતા, સાચું તો નીકળી જ એક જ ને. જો પાપ કર્યા હોત તો આની અંદરથી ના નીકળી શકે. તો ગાઈસ આ ગાયના મુખની અંદરથી આપણે પણ નીકળીએ, આપણે પણ ચેક કરીએ આપણે કેટલા પાપ કરેલા છે. જો પુણ્ય કરેલો છે તો નીકળી જઈશું બહાર. ચાલો ગાઈસ જઈએ અંદર. ના કે ઊભો હું આ ખાડું લઈ લે છે અમને કઈ લે. જો નો નીકળે તો ઊભો ખાડું લઈને હાથ નહીં 14 ઠપકારવાના હે.
જો પૂજારી એવું કહે છે જો ન નીકળી શક્યા તો 7 ચપ્પલની જગ્યાએ 14 ચપ્પલ મારશે મને એવું કહે છે. હાથ તો મારવાના છે પણ હાથ વધારાના તો પાપ ધોવા માંગે ચેક કરી લઈએ આપણા કેટલા પાપ છે ને કેટલા પુણ્ય છે. એક નેકી થઈ જાય. પૂજારી ઓલી બાજુ વ્યો જાઓ. આ બાજુ આ બાજુ ઉતરો ઘડી. કરજો ચાલુ કરજો. 25% તો કર્યા. ફાઇનલી ગાઈસ ખબર પડી ગઈ આપણે કોઈ પાપ કરેલા નથી, પુણ્ય કરેલા છે એટલે આપણે અંદરથી નીકળી ગયા છીએ. નહીં તો પૂજારીએ કીધું હતું કે 14 ચપ્પલ વારવાના હતા. આ હતો તરણેતરનો ઇતિહાસ અને તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિરનું જે ત્રીજી આંખ વિશેનો જે ઇતિહાસ છે એ આ હતો. અને આ છે એ સ્તંભ જ્યાં અર્જુને દ્રૌપદીના સ્વયંવર વખતે પોતાના બાણ વડે માછલીની આંખ વીંધી હતી એ આ જગ્યા છે. તો ગાઈઝ વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો, તમારા સપોર્ટની જરૂર છે. અવનવા આવા વિડીયો આપણે લાવતા રહીશું આપણી ચેનલમાં, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.